આખી વ્યવસ્થા તોડી નાખે. એ વ્યવસ્થા તોડવાવાળા એના સમાજના હતા, એને પણ એને પાઠ ભણાવ્યો છે. હવે આથી તમારે બીજું શું જોઈએ? અને જે લોકો બહારથી વાત કરે છે એને, જે મનસુખભાઈ કીધું કે એને ગોંડલની પરિસ્થિતિની ખબર નથી એટલે બહારથી વાત કરે છે. હું તો એમ કહું છું કે ગોંડલ કે બહારવાળા હવે જયરાજભાઈને ગુજરાતનો મોટો માણસ તરીકે જાહેર કરતી હતી. ભાઈ અમને અહીં ગોંડલમાં શાંતિથી જીવવા. એટલે જયરાજભાઈ છે એ શાંતિનું પ્રતીક છે. એટલા માટે કે જયરાજભાઈ જે સિંધે એ કામ ફરજિયાત ઉતરે જ છે. અને તોય કોઈને અસંતોષ હોય તોય તમે તમારે રાતે એની ઘરે જાઓ. અથવા એની કામગીરીમાં ગણેશભાઈ છે, ગણેશભાઈ 24 કલાક. અમે જયરાજભાઈને ઘણી વખત કીધું છે કે ગણેશભાઈને તમે ગમે ત્યાં હાલતા થાય એવું તમે કયોમાં, શાંતિથી વાત કરે તો એ કે નહીં આનું કાંઈ તેડ જ ન હોય, કંઈ માથાકૂટ ન હોય. એટલે ગણેશભાઈને છૂટો દોર છે, લોકોના કામ કરે છે. કોઈ માણસને એને જો જેટલા હાલો એને હાથ ઉપાડ્યા છે હોતે, તો કેની ઉપર ઉપાડ્યા છે એ કેમ કોઈ ભાઈ કહેતા નથી? સમાજની વાતો કરે, સમાજની વાત. સમાજની અંદર અમે 35 વર્ષથી હું લેવા પટેલ સમાજમાં, અને જયરાજભાઈ છે એના સામે બે ચૂંટણી લડી છે. તો અમે બધું જોતા અમને એમ છે કે જયરાજભાઈ વગર ગોંડલની શાંતિ નથી. આટલી વાત કરીને મારી વાત